અસીમ સર, હવે જ્યારે રેકોર્ડ પર રેકોર્ડ આપણે બનાવી જ રહ્યા છીએ, આદત માર્કેટને પડી ચૂકી છે લીલા નિશાનની, તેજીની, આપણે સ્કેપ્ટિકલિઝમની ઘણી બધી વાતો કરી પણ લીધી, પણ સમહાવ અમુક સેક્ટર્સના જે તમે કહ્યું હતું કે પ્રોફિટ બુકિંગ જરૂર જોવા મળી રહ્યું છે, તેમાં કદાચ લાગે છે કે મેટલ અને ખાસ આ જે એનર્જી છે, આ બધા કોમોડિટી સેક્ટરમાં થોડું પ્રોફિટ બુકિંગ આવવું જોઈએ. કારણ એક રીઝન છે મેટલ માટે, અને તે છે ચીનના આ જે ઇકોનોમિક આંકડાઓ આવી રહ્યા છે તેનું રિવાઇવલ. પણ તેના સિવાય કોઈ બીજી પોઝિટિવિટી નથી. ભાવ ખાસા ઓલરેડી વધેલા છે, તમે મેટલ્સના જુઓ તો ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ છે અહીંયા. તો થોડું સમજવું જોઈએ, ભલે ફેરસ નોન ફેરસ આ તે બધી વસ્તુઓ આપણે બાયફર્કેટ કરીએ, પણ શું તમને એવું લાગે છે કે અહીંયા થોડું સેચ્યુરેશન છે મેટલ સ્ટોક્સમાં? અસીમ સર, સૌપ્રથમ તો છેલ્લા લગભગ 3 થી 4 મહિનામાં આપણે એક જોયું હતું કે કોમોડિટી પ્રાઇસમાં ઘણી ફર્મનેસ જોવાઈ હતી, ખાસ કરીને આયર્ન ઓર અને જે નોન ફેરસમાં હતું. પરંતુ છેલ્લા અઠવાડિયામાં જ યશ, જો તમે ભાવ ઓબ્ઝર્વ કરશો તો આયર્ન ઓરના 5% જેટલો ભાવનો ઘટાડો જોવા મળ્યો છે. અને ઓવરઓલ જે સેન્ટિમેન્ટ છે એઝ ફાર એઝ મેટલ ઇઝ કન્સર્ન થોડું નેગેટિવ છે. આપણે જે ચાઇનાની વાત કરી, ઇકોનોમી સર્ટનલી રિવાઇવિંગ, પણ પરંતુ જે રીતે ઓવરઓલ જે મેં વાત કરી કે બીજા જે માર્કેટ છે એમાં ઇન્ફ્લેશનનું પ્રેશર હજી પણ યથાવત છે. એટલે જે તેજી છે અથવા જે પ્રાઇસ રાઇઝ છે સસ્ટેન થતા નથી, એટલે માર્કેટમાં કરેક્શન આવી રહ્યું છે. પણ મને એમ લાગે છે કે એકદમ સ્ટીપ કરેક્શન આવે એવી શક્યતા ઓછી છે. અને ખાસ કરીને ટાટા સ્ટીલમાં જે એમના યુકેના પ્લાન્ટમાં સ્ટ્રાઇકના જે સમાચાર આવ્યા હતા એ પછી આપણને થોડીક સેન્ટિમેન્ટ નેગેટિવ દેખાયું હતું, અને એ કારણસર આપણને માર્કેટમાં કરેક્શન આવ્યું છે. પણ આટલું કયા પછી હું કદાચ કહીશ કે બહુ જ નેગેટિવ લાગે છે એવું નથી. કદાચ આપણને થોડો વખત સાઇડલાઇન જોવા મળે, પરંતુ ફરીથી પાછી મેટલમાં આપણને બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. બીજી વસ્તુ જે મારું કહેવું છે કે આપણે 1 મહિના પછી જ્યારે આપણને જે સામાન્ય બજેટ ગવર્મેન્ટ રજૂ કરશે એના પણ આપણને જે અપેક્ષાઓ અને ડિસ્કશન જોવા મળશે એ પ્રમાણે માર્કેટની મુવમેન્ટ જોવા મળી શકે છે. આપણું ઇન્ફ્રા સ્પેન્ડિંગ આપણે જાણીએ છીએ પ્રમાણે હાયર લેવલનું થઈ શકે છે, અને એ કારણસર ફરીથી આપણને સિમેન્ટ, સ્ટીલ આ બધાના સ્ટોકમાં મુવમેન્ટ જોવા મળી શકે છે. એટલે હું નેગેટિવ નથી, પરંતુ ઇન્ટરનેશનલ પ્રાઇસની અસર ચોક્કસ આપણા સ્ટોક ઉપર જોવા મળી છે. થોડુંક વેઇટ એન્ડ વોચ કરીએ તો વધારે સારું.